प्रश्न क्रमांक 2 माननीय सभ्य श्री हेतिका शर्मा। नमस्कार माननीय अध्यक्ष श्री, हूँ आपना माध्यमथी माननीय मंत्री श्री ने प्रश्न पूछवा मांगु छूं के प्रधानमंत्री मातृवंदना योजनानो मुख्य हेतु शुं छे अने आ योजना क्यारथी अमलमां मूकवामां आवेल छे। माननीय मंत्री श्री। माननीय अध्यक्ष श्री, हूँ आपना माध्यमथी माननीय सभ्यश्रीने जणाववा मांगु छूं के प्रधानमंत्री मातृवंदना योजनानो मुख्य उद्देश्य सगर्भावस्था दरमियान महिलाना वेतनना नुकसान माटे आंशिक वळतर माटे रोकड प्रोत्साहन पूरो पाडવાનો છે, જેથી સ્ત્રી પ્રથમ બાળકના જન્મ પહેલા અને પછી પૂરતો આરામ કરી શકે। આ ઉપરાંત સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓમાં સ્વાસ્થ્યવર્ધક વર્તનને સુધારવા માટેનો પણ ઉદ્દેશ્ય તેમાં રહેલો છે। આ યોજના બીજા બાળક માટે વધારાના રોકડ પ્રોત્સાહન પ્રદાન કરીને દીકરીઓ પ્રત્યેના સકારાત્મક વર્તણૂક લક્ષી પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ કરે છે। ભારત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2017 થી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું દેશના તમામ જિલ્લાઓમાં અમલીકરણ કરવામાં આવી રહેલ છે। माननीय सभ्य श्री गायत्री शथवारा। माननीय अध्यक्ष श्री, हूँ आपना माध्यमथी माननीय मंत्री श्री ने प्रश्न करवा मांगु छूं के प्रधानमंत्री मातृवंदना योजना में कया प्रकारनी सहाय आपवामां आवे छे। माननीय मंत्री श्री। माननीय अध्यक्ष श्री, हूँ आपना माध्यमथी माननीय सभ्यश्रीने जणाववा मांगु छूं के आ योजना राष्ट्रीय खाद्य सुरक्षा अधिनियम 2013 ની કલમ 4 હેઠળની જોગવાઈ મુજબ અમલમાં છે, જે અંતર્ગત સગર્ભા સ્ત્રી અને ધાત્રી મહિલાઓને પોષણક્ષમ નિઃશુલ્ક ભોજન પૂરું પાડવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે। તેના દ્વારા બાળક અને માતાના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાનો હેતુ છે। આ યોજના હેઠળ સગર્ભાવસ્થા તથા પ્રસૂતિ દરમિયાન ₹5000ની સહાય 2 હપ્તામાં લાભાર્થીને તેમના બેંક अथवा पोस्ट खाता मार्फते डीबीटी थी चूकववामां आवे छे। प्रथम हप्तो ₹3000 जे सगर्भावस्थानी नोंधणी અને 6 માસ દરમિયાન ઓછામાં ઓછી એક વખત આરોગ્ય તપાસ કરાવવાથી અને બીજો હપ્તો ₹2000 જે બાળકના જન્મની નોંધણી તથા 14 અઠવાડિયા સુધીની પ્રથમ તબક્કાની આપવા પાત્ર રસી અપાઈ ગયા બાદ એક જ હપ્તામાં ચૂકવવામાં આવે છે। આ ઉપરાંત બીજું બાળક જો દીકરી હોય તો લાભાર્થીને ₹6000ની સહાય બાળકના જન્મની નોંધણી તથા 14 અઠવાડિયા સુધીની પ્રથમ તબક્કાની આપવા પાત્ર રસી અપાઈ ગયા બાદ એક જ હપ્તામાં ચૂકવવામાં આવે છે।